અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે 3 દિવસ બાકી છે। હાલ મોસાળમાં ભગવાનને લાડ લડાવાઈ રહ્યા છે। મોસાળ સરસપુરમાં ભગવાનને અન્નકૂટ ધરાવાયું છે। જગતના નાથને 147 વાનગીઓનો ભોગ ધરાવાયો છે। ભગવાનને ફળ, ફરસાણ, ડ્રાયફ્રૂટ ધરાવાયા છે। હવે માત્ર ઘડીઓ ગણાઈ રહી છે કે ક્યારે ભગવાન જગન્નાથજી અને પોતાના મોટા ભાઈ બલભદ્ર અને લાડકી બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે અને સૌ ભક્તોને મન મૂકીને આશીર્વાદ આપશે। ત્યારે આજે કે હવે જ્યારે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે યજમાનના ઘરે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાનને દરેક વાનગીઓ ખૂબ પ્રેમથી ધરાવવામાં આવી રહી છે। દરેક વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। લગભગ 147 જેટલી જે વાનગીઓ છે એમાં ફળફળાદી હોય, ડ્રાયફ્રૂટ્સ હોય, મીઠાઈ હોય, તમામ વાનગીઓ ખૂબ ભાવથી ભગવાન સમક્ષ મૂકવામાં આવી છે કે ભગવાન આ જે ભોગ ધરવામાં આવ્યો છે એનું સ્વીકાર કરે અને સૌ જે નગરજનો છે એમને ખૂબ આશીર્વાદ આપે, એમના પર પ્રસન્ન થાય। યજમાન પણ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, આપ જણાવો ભગવાનની સેવાનો આ લાભો કેવો આનંદ આવે છે? આના માટે તો શબ્દો જ નથી બેન, જ્યારે ફીલ કરીએ ત્યારે ખબર પડે। 3 દિવસ પહેલાં એટલો મુશળધાર વરસાદ પડતો હતો અને બીજા દિવસ ગઈકાલે અમારી શોભાયાત્રા હતી, તો બધાએ એવું નક્કી કર્યું કે વરસાદ આવે ને તો એ શોભાયાત્રા કાઢવાની, એટલો ઉલ્લાસ હતો। અને ગઈકાલે ખરેખર જગન્નાથ ભગવાને આશીર્વાદ આપ્યા અને કોઈ એક ટીપુએ વરસ્યું નહીં અને લગભગ 4000 માણસ શોભાયાત્રામાં જોડાયું હતું। અને ગઈકાલનો દિવસ જે રીતે સરસ રહ્યો એ દિવસે આજે પણ જેમ ભગવાન અમારા ઘરે છે તો આજે પણ અમે એ રીતે ઉજવવાના છીએ। અન્નકૂટ કર્યા છે, અન્નકૂટ સિવાય રાતે પણ ભજન રાખેલા છે, સુંદરકાંડ છે અને શિવતાંડવ રાખેલા છે। બિલકુલ, આપણી સોસાયટીની જે બહાર છે ત્યાંથી દૂર સુધીની લાઈનો લાગી છે, ભક્તો ખૂબ ભીડથી આવી રહ્યા છે, શું કહેશો? ભક્તોમાં એવું છે કે પૂર્વની અંદર ફર્સ્ટ ટાઈમ આપણે પૂર્વમાં આવેલા છે વસ્ત્રાલમાં, અને અમે લોકો બી બધાની સલાહ સૂચનથી એવી વ્યવસ્થા રાખી કે આરામથી બધા જગન્નાથ ભગવાનના દર્શન કરી શકે। આજે જગન્નાથ મંદિરે જાય તો ત્યાં દર્શન થતા નથી, ખબર જ છે બધાને, અને ભગવાન પોતે અહીંયા હાજર છે, એટલા માટે દર્શનાર્થે બધા આવી રહ્યા છે। બિલકુલ, તો ભગવાન અત્યારે મોસાળમાં છે અને જે ભાણિયાઓ છે તેમના આગતા સ્વાગતા મોસાળમાં ખૂબ પ્રેમથી થઈ રહ્યા છે અને ભગવાન પણ એનો સ્વીકાર કરી રહ્યા છે। હવે માત્ર એ ઘડીઓ ગણાઈ રહી છે કે ભગવાન ક્યારે નગરચર્યાએ નીકળશે અને સૌ કોઈને મન મૂકીને આશીર્વાદ આપશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee24 કલાક, અમદાવાદ। તો જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે। શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ગ્રાન્ડ રિહર્સલનું આયોજન થયું છે। રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરી રહ્યા છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જગન્નાથ મંદિરે હાજર છે। નિજ મંદિરથી સરસપુર સુધીના રૂટ પર નિરીક્ષણ કરાશે। શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળે તે માટે તૈયારીઓ ચાલી રહી છે। આજે ફર્સ્ટ રિહર્સલ છે, થોડી ખામીઓ છે, એ પછી આપણે 12 વાગે આપણે એને બ્રીફિંગ રાખી છે। PSI એન્ડ એબવ અધિકારીઓને હું બ્રીફિંગ કરીશ, પછી જોઈન્ટ કમિશનર, એડિશનલ કમિશનર બ્રીફિંગ કરશે પોતપોતાના એરિયામાં, DCP બ્રીફિંગ કરશે, એટલે બધાને આપણે બ્રીફિંગ એ રીતે આપણે ગોઠવી છે। સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આપણા અહીંયા મોટા ભાગે ચેલેન્જ હોય છે કે જ્યારે આ શરૂઆત ત્યાંથી થાય, આશરે 7 વાગે જ્યારે રથ નીકળે છે ત્યારે થોડી વધારે ભીડ થાય છે અને પછી સરસપુરમાં પણ એ ભીડ થોડી જ્યારે હોય તો વધારે થાય છે, તો એના માટે આપણે થોડું રેસ્ટ્રિક્ટ રાખીએ, થોડું લોકોને ઓછા આપણે થોડા રેસ્ટ્રિક્ટ કરવાની જે સ્કીમ છે એ આપણે ગોઠવી છે। 147મી ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા અને અત્યારે જે અમદાવાદ શહેર પોલીસ છે તેમની નિરીક્ષણ અત્યારે અહીં ચાલી રહ્યું છે। આખા રૂટ જે છે, રથયાત્રાનું જે રૂટ છે એના ઉપર અત્યારે અમદાવાદ પોલીસ જે છે નિરીક્ષણ કરી રહી છે। આખો રૂટ ફરી ચૂક્યા છે અને સાથે જ લગભગ 1500થી વધારે જે પોલીસનો કાફલો છે એ દરેક રૂટ ઉપર તૈનાત કરી દેવામાં આવ્યો છે। તમામ જે નાગરિકો છે એ આ દરમિયાન જે નાગરિકો છે એ રથયાત્રા દિવસે ખૂબ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ભગવાનના દર્શન કરી શકે। એક રથયાત્રા કે જે આપણો પાવન પર્વ છે, શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે પસાર થઈ શકે એ પ્રકારનો માહોલ અત્યારે એ પ્રકારની તૈયારીઓ અમદાવાદ પોલીસ કરી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee24 કલાક, અમદાવાદ। થોડી દેરમાં રીલ્સ